નમસ્કાર। તો મિત્રો તારીખ 2/2/2025 ના સોના અને ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આપણે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે ₹99.50, 8 ગ્રામ ચાંદી 796, 10 ગ્રામ ચાંદી 995, 100 ગ્રામ ચાંદી 9950 અને આજે 1 કિલો ચાંદીનો ભાવ ₹99,500 સુધી જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ખાસ કોઈ વધઘટ જોવા મળી નહોતી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ ₹7,745, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹61,960, 10 ગ્રામ સોનાનો ભાવ ₹77,450 અને 100 ગ્રામ સોનું ₹7,74,500 સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,500નો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹8,449, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹67,592, 10 ગ્રામ સોનું ₹84,490 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹8,44,900 સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,600નો વધારો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ ₹6,337, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹85,696, 10 ગ્રામ સોનાનો ભાવ ₹63,370 અને 100 ગ્રામ સોનું ₹6,33,700 સુધી રહ્યું હતું। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,200નો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને સોનાની બજારમાં છેલ્લા 4 દિવસથી પ્રચંડ ઉથલપાથલ જોવા મળી રહી છે અને બજારમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે। તો મિત્રો બજેટની જાહેરાત બાદ સોનાની બજારમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે। જોકે ગઈકાલનો ઉછાળો હતો તે જોરદારનો ઉછાળો હતો અને ₹13,100 જેટલો 24 કે સોનાના ભાવ વધ્યા હતા। જ્યારે આજે પણ સોનાની બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે બજેટમાં જે વિવિધ જાહેરાતો થઈ છે તેની અસર પણ સોનાની બજાર ઉપર જોવા મળી શકે છે। જોકે સોના અને ચાંદીની જે બજાર છે તેના ઉપર ખાસ મોટી ઇફેક્ટ નહીં પડે, કારણ કે હાલ જે બજેટ જાહેર થયું છે તેમાં સોના અને ચાંદીની બજાર સોના અને ચાંદી ઉપર કઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી, એટલે ખાસ મોટી ઇફેક્ટ નહીં પડે। પરંતુ જે શેર બજાર છે તેને આધીન સોનાની બજારમાં આંશિક ઇફેક્ટ પડે, પરંતુ મોટી ઉથલપાથલ સોનાની બજારમાં આ બજેટના હિસાબે થવાની સંભાવના ઓછી છે। તો ડોલર સામે રૂપિયો છે તે પણ ઓલ ટાઈમ હાઈ એટલે કે ₹86.70ની સપાટી નજીક પહોંચી ગયો છે અને અત્યાર સુધીની રેકોર્ડ હાઈ સપાટી પર જોવા મળી રહ્યો છે। તો ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે। આભાર।